મહેસાણા જિલ્લાના બહુચરાજીના ઇન્દ્રપ ગામના તળાવમાં છેલ્લા 2 દિવસથી મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળી રહી છે. તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલાથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તળાવમાં છેલ્લા 2 વર્ષથી જળકુંભી વેલનું આવરણ જામી ગયું છે. તો આ વેલના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું છે. તો વધુમાં અસહ્ય ગરમીના કારણે માછલીઓ ગુંગળાઈને મૃત્યુ પામી છે. તો સ્થાનિક પંચાયત અગાઉ જળકુંભી વેલ દૂર કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનો સંપૂર્ણ નાશ ન થઈ શક્યો. તો છેલ્લા 4 મહિનામાં આ વેલે ફરીથી આખા તળાવને ઢાંકી દીધું છે. મૃત માછલીઓથી ફેલાતી દુર્ગંધના કારણે ગ્રામજનો અને પશુપાલકો તળાવના પાણીનો ઉપયોગ કરતા અચકાય છે, જેને લઈ તંત્ર તરફથી જળકુંભી વેલ દૂર કરવા માટે ગ્રાન્ટ કે અન્ય સહાય આપવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે. આ નદી તળાવ ફરી સોહામણું બનશે અને માછલીઓના મૃત્યુની ઘટનાઓ અટકશે. ત્યારે હાલ તો મૃત માછલીઓના કારણે ગામમાં ચિંતા અને ગભરાટનો માહોલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.